જય દ્વારકાધીશ, શુભ સવાર. કેમ છે મિત્રો? મોજમાં મિત્રો, મોજમાં જશો. પાછે છે મિત્રો મોટું મંદિર છે રોકાણા મિત્રો. અહીંયા છે ને ગાય છે, બકરી છે, 7 બિલાડી ને 1 કૂતરો. ચાવડો સાથી મિત્ર જે જવાની તૈયારી કરી છે. એટલું ભસે છે ને એ કે ના સાલવા જતા ને આની સાથે કાલે એટલી મજા હતા. મસ્ત હકરે હોતા હતા, બહુ જ મસ્ત કૂતરો. ચાલો છેલ્લી વાર જતા આવીએ એની પાસે. લકી આપણો ખાસ મિત્ર હો, આમ જો જોરદાર આપણો મિત્ર છે ખાસ. કેમ સમજો ને લકી? ચાલ લકા આવજો. એ લકો જો મિત્રો સામે દેખાય આખી જગ્યા છે જે રોકાણા હતા. બહુ જ મસ્ત પ્રાણી. અને અહીંયા આટલી મજા આવી હતી ને અમને. લકી ઓય લકી વાહ લકી તારી ચેન મને બહુ વાગે છે. મસ્ત કૂતરો છે અહીંયા. હાલ લઈ આય લકી. મને લકી ની ચેન થોડી લાગી ગઈ. કેમ તો લકી છેલ્લી વાર આવું સુરત આવું. ઓય લાકડી રાત દાંત તૂટી જાય. આખરે ભાઈ હાલો હાલો ભાઈ. જય દ્વારકાધીશ. ટાટા મિત્રો. આખે આ જગ્યા છે જે તારાપુર મેન હાઈવે છે ને, ત્યાં મિત્રો મંદિર છે, જે માતાજી હોય છે. ત્યાં રોકાણા હતા મસ્ત રાત્રે જેમાં હતા. સામે છે ભાઈ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ભાઈ સ્પેશિયલ મળવા આવ્યા અમને. જય દ્વારકાધીશ. મિત્રો એક રસ્તો છે, કદાચ તમને યાદ હોય તો આ જો ફાટક જે છે ને, અમે અહીંથી સાયકલ ચાલીને છેલ્લે અહીંયા અટવાઈ જાય. એટલે અહીંથી સાયકલ પાછી આમ જાય, પાછા આમ જાય પુલ્લીથી ઓલી આમ બહાર કાઢી કૂચકૂચીને પણ આવતે પદયાત્રા છે. એટલે જો હાલવાનું મસ્ત ચડવાનું છે જોરદાર. ચાલો મિત્રો ધીમે ધીમે આગળ વધીએ. આ ધજા છે મિત્રો બહુ હેરાન કરે છે. આમ છે આમ ત્રાહિયાંગરી થતી ઘડે ઘડે. વાંધો નહીં, હવે ખાલી એક દિવસ બેગલું થઈ ગયું હતું. પછી અમારા ખબર છે તે કોઈને લેવાનું મન થતું બેગ તો કહેજો. મજા કરો છો. હા તો તમે કદાચ આગળ ખાતો હતો કહેજો, લઈ લેજો બેગ અમારા ઘડી. ઓકે ચાલો મિત્રો ધીમે ધીમે સેફટીની સાથે આગળ ચાલીએ. મિત્રો આનો ઉપયોગ શું હોય ને, જો આ છે એટલા બધા ટ્રક છે, એટલા બધા જો 5 છે ને એટલું મોટું. શું ઉપયોગમાં આવે છે જો તમને ખબર તો કહેજો, બાકી અમને નથી ખબર. તમને ખબર જ છે થોડુંક આમ કહેજો અમને, એટલે હું અમને ખબર પડે કે રસ્તામાં બધું બહુ દેખાય. કેમ કે પવન ચક્કીને મિત્રો અમને ખબર છે કે પવન ચક્કીને પાખડા હોય છે તે લઈ જાય છે તો ખબર છે. પણ આ જો એટલા બધા ટ્રક છે, 1 2 3 4 5, 3 ને 2 5, હા 5 ને એટલા બધા ટાયરમાં શું હોય છે ખબર હોય તો કહેજો. તારાપુર ચોકડી વટી ગયા છીએ, હવે જાય આગળ વટામણ ચોકડી. ત્યાંથી મિત્રો ચોટીલા માં ચામુંડાના દર્શન કરીને. ઓકે. અને હા હવે અમે હાઈવે ટુ હાઈવે હાલવા છે. ગામનો કદાચ રસ્તો લઈ ન લઈ એ તો તમને કહી દઈ, પણ તમે મેન તો હાઈવે પર હાઈવે ટુ હાઈવે હાલવાના છે. ઓકે વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો, કંઈક નવું બતાવવાનું છે એટલા માટે. જય સિયારામ. હા અને મિત્રો ગુજરાત પણ તો શું વાત કરી, એટલો પ્રેમ ને કે ના પૂછો વાત. બસ આવો નવો પ્રેમ આપતા રહેજો. અને તમે ક્યાંથી છો, આ વિડીયો ક્યાંથી જોવો છો કહેજો. અને કદાચ આપણે રસ્તા મુલાકાત થાય તો કરજો. બાકી અમને બહુ મજા આવે કે આ હોય ગુજરાતનું પબ્લિક અને આપણા વિડીયો જોઈને આવે છે. અમને લાગે ભાઈ તો આપણા ભાઈઓ છે, બહુ જ ખૂબ જ આનંદ થાય છે. ચાલો જઈએ. અને આનો મિત્રો આનો શું ઉપયોગ હોય છે, અંદર શું હોય છે ખબર હોય તો કમેન્ટ કરજો. ઓકે મિત્રો આપણે યાદ છે આપણા મિત્ર, નામ તમારું? ધવલભાઈ. મિત્રો જો આપણા માટે સોડા લેવા છે. સૌથી પહેલા પાછળ હતા ત્યાં મિત્ર મેં ઊભા હતા, ત્યાંથી ખાલી ફોટો પડે ભાઈ સાથે વાત કરીને ભાઈને સ્પેશિયલ આપણે સોડા લેવા ગયા. પાછા સ્પેશિયલ દેવા આવ્યા. ભાઈ ખૂબ ખૂબ આવડે મિત્રો. ભાઈ છે 10માં ભણે છે. હવે દ્વારકાધીશને પ્રાર્થના કે 10માં પાસ થઈ જાય. ઓકે ચાલો મિત્રો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ચાલો મિત્રો આ છે આપણા ગુજરાતના લોકોનો પ્રેમ. આગળ વધીએ. ઓકે જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ચાલો મિત્રો વધીએ આગળ. જય દ્વારકાધીશ. હવે મિત્રો હાઈવે છે ને એટલા લોકો આમ મને છે ને સવારના આથી 2 થી 3 લોકો હતા જે આપણે વિડીયો જોતા હતા. જોવો છો, સપોર્ટ કરો છો એ તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. વેદભાઈ હમણાં મિત્રો અમે કહેતા કે સોડા પીવી છે મિત્રો. પલ્પી જોઈ સોડા એમ પલ્પી જોઈ. સાચી મિત્રો ચમત્કાર છે કે અમે ખાલી વિચારીને કે થોડુંક મન થયું સોડા પીવાનું, જે આવી જ જાય 20 થી 30 મિનિટમાં આવી જ જાય સોડા એવું. બાકી એમ તો મિત્રો પૈસા પડ્યા છે અમારી પાસે, એટલે ખાલી વિચાર આવે કે હાલો સોડા પી આ વખતે, ત્યાં તો સોડા આવી જ જાય. આ છે મિત્રો દ્વારકાધીશની કૃપા, માતા પિતાનો આશીર્વાદ, તમારા બધાનો પ્રેમ ને સપોર્ટ. ધીમે ધીમે આગળ વધીએ. બાકી બપોરે તડકો લાગવાનો છે
કેમ તો મિત્રો સારું આવડે છે કે પેલું માથે ઓઢી જવાનું તમને ખબર જ છે કાલના વ્લોગમાં જોયું તો. ચાલો ધીમે ધીમે આપણે આગળ વધીએ. મિત્રો અત્યારે ઓલમોસ્ટ 5 વાગી ગયા છે. મિત્રો આ એક મંદિર છે પગપાળાનું, જે મિત્રો અહીંયા છે ને મસ્ત રાત્રે જમવાનું થઈ જાય એવું છે. પણ આને આગળ છે પણ થોડુંક આગળ છે. રોહિતભાઈ જોઈ છે પાક્કું કરે છે કે આગળ છે કે નહીં. જો કદાચ નહીં ને આગળ તો મિત્રો અહીંયા રોકાઈ જાય અને કદાચ આગળ રહી ત્યાંથી આગળ જઈએ. પણ જો અહીંયા રોકાય મિત્રો અત્યારે તમારે મસ્ત નાવા ધોવાનું થઈ જાય. કેમ કે નાયા ધોયા વગર ના છે એમાં ભાઈ ફુગરા છે. આમ તો ફુગરા નથી પણ હવે એમ થાય હવે એક આપણે થાય કોઈ નાખ્યા રાત્રે નાવા જવાનું ટાઈમ કાઢવો એવું બધું એમ છે. વાંધો ચાલો અહીંયા જઈએ પહેલા જોઈએ મિત્રો અહીંયા રોકાય છે કે નહીં. ઓકે મિત્રો ફાઇનલી નક્કી કરી નાખ્યું છે સુવાનું. આ મિત્રો એક મંદિર છે જે છે ને પગપાળા કરે છે ને એના માટે સ્પેશિયલ છે. સુવાનું બધું જમવાનું નાવા ધોવાનું બધી સુવિધા છે. સામે છે મિત્રો નાવા ધોવાનું, રોહિત દર્શન સાફ સફાઈ કરે છે. આ જગ્યા છે મિત્રો અહીંયા સુવાનું છે. મારા રાતે 2 ભાઈઓ ઘોઘરા છે તો નાયા નથી. આજે નાવાનું છે મારે. કેટલા દિવસ નાયા રોહિતભાઈ તમે? કેવાય એમ એવું છે? હું કહી દઉં કે તમે નો છેલ્લા વાંધો ને હાલો પછી છેલ્લે કહી તમને પેલા કેટલા ટાઈમ નહોતા ને આવ્યા નહીં. એ બસ જયારે ઘરે ફેરા ત્યારે ને આવ્યા હતા એકવાર. પછી આજે કેટલા દિવસ છે જે તમે જોઈ લેજો કે જેટલા દિવસ છે એટલે બધું બરાબર કેમેરો સાફ કરી લો. કેમ કે છે ને કદાચ એટલા માટે ગ્રુપ વાળો દેખાતો હતો. વાંધો ચાલો મિત્રો જમવાનું થઈ ગયું છે. આજે રાતે શું જમવાના છે તમને કહી દઈએ. તમે બ્લોગને જે કન્ટિન્યુ જોતા રહેજો ત્યાં જાઓ તો થોડુંક છે નાઈ લઈ જોઈ લઈ. ये स्टाइल है अपना स्टाइल है साइड में उधर अरे हाँ उधर हम ચાલો મિત્રો મસ્ત નાઈ ધોઈ લઈ ફ્રેશ થઈ જાય. ઓકે ફાઇનલી મિત્રો જમેકરા ઊભા થઈ ગયા છે. શું તો જમવાની મિત્રો ફેસબુકમાં ફોટો મૂક્યા છે ટુ ઝેડ કે રાત્રે શું જોઈએ છે ક્યાં પહોંચે છે. આપણું ફેસબુક પેજ છે ના એ તો જોઈ લે કારણ જોઈ લે તો બહુ જ મજા આવશે. ફેસબુક નો આપણો પેજ છે એમાં સાહેબ નું આગળ નામ છે સર્ચ મારો જોજો માં બહુ બધું મોકલે છે અપડેટ આપ્યા છે. ઓકે હા પણ મેં તો કહી દીધું હું ગઈ માં એવું વાંધો નહીં તો જ જોઈએ તો મેં કહી દીધું. હા તો એ જાજો ફેસબુક જોવા બહુ મસ્ત જમવાનું આમ જોઈને મન થાય કે આવો હાલો મારી ઘરે બનાવશું. ઓકે મિત્રો અહીંયા કાલ સવારે વહેલા ઉભા આપણે યાત્રા શોધો પૂરી પછી કાલ સવારે વહેલા ઉભા થઈને કારણ કે 2 દિવસ તો બહુ ઓછું ચાલે છે એટલા માટે. ઓકે કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. બોલો જય દ્વારકાધીશ.